તો હાલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણે બધા આવ્યા છો ચેનલની અંદર, તો આપણે બધાનું તમામનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું મિલન પ્રથમ વખત થયું હતું, પરંતુ કેવી રીતે થયું હતું. તો ચાલો મિત્રો, આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનું મિલન જે રીતે થયું હતું એ કથાને આપણે વિગતવાર જોવાના છે. તો મિત્રો, બને રહેજો આપણા વિડીયોની અંદર. અને નવા એવા હોય તેવા મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે ચેનલમાં નવા એવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોની અંદર આગળ વધીએ છીએ. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું મિલન જે થયું એ જે કથા છે કે જે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ બાળપણની લીલાઓ કરી રહ્યા હતા ગોકુળની અંદર. આપણે જોઈએ તો ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોઈએ તો આમ તો ઘણી બધી લીલાઓ છે, પરંતુ તેઓની લીલામાંથી આ એક રાધા કૃષ્ણનું મિલન જે છે તેઓ પણ બાળપણની અંદર પ્રથમ વખત જ્યારે તેઓનું મિલન થયું તો જે તે સમયે તેઓની ઉંમર 5 થી 6 વર્ષની હશે કદાચ. તે જ ઉંમરે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું મિલન થયું હતું. તો એક વખત ગોકુળ ગામના પાદરની અંદર જ્યાં જમુના નદી છે, આ જમુના નદીના ઘાટ પર એક વાંસળીવાળો સવારના પોરમાં આવીને પોતે હાથ પગ ધોઈ અને પોતે સૂર્યનારાયણ નમસ્કાર કરીને ત્યાં વાંસળી વગાડતો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને આટલી બધી વાંસળી ગમી ગઈ કે તેઓ વાંસળીના સુરે દોરાઈને ત્યાં સુધી પહોંચી ગયા. અને પેલો વાંસળીવાળો જ્યાં વગાડતો હતો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જઈને બેઠા અને તે વાંસળીને સૂરને સાંભળ્યા જ કર્યો. ને પછી જ્યારે પેલો વાંસળી વગાડતો બંધ કરી અને પછી આંખો ખોલી ત્યારે જોયું તો આગળ ભગવાન શ્રી કૃષ્ણ બાલ અવસ્થામાં બેઠા હતા. ત્યારે પેલો વાંસળીવાળો કહે છે કે અરે તમે ક્યારથી અહીંયા બેઠા છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ત્યારે હું તો ઘણા સમયથી તમારા વાંસળીના સૂરને સાંભળ્યા કરું છું ને ક્યારથી હું બેઠો છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ વાંસળી મારે પણ વગાડવી છે, મને પણ વગાડતા શીખવાડો. ત્યારે પેલો જે વાંસળીવાળો જે છે તે પોતે વાંસળી વગાડતો ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હા, હું તમને પણ શીખવાડીશ વાંસળી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને એક બીજી એવી વાંસળી આપે છે ને વગાડવાનું કહે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અંદર ફૂંકો મારે છે, પરંતુ વાંસળી વાગતી નથી. ત્યારે પેલો વાંસળીવાળો કહે છે કે આમ તો આ વાંસળી તમારાથી નહીં વાગે, એના પર તમારે અભ્યાસ કરવો પડશે. ત્યારે એ વાંસળીવાળો જે છે તે ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી વગાડતા કહે છે કે ચાલો તમને હું અભ્યાસ કરાવું, આના પર સારેગામા પધનિસાનો અભ્યાસ કરવો પડે. ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણથી એ વાંસળી વાગતી નથી. ત્યારે આ વાંસળીવાળો કહે છે કે તમને ચાલો હું એક સીધો ઉપાય બતાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હા, બતાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ચાલો તમે 2 હાથ જોડો અને વાંસળી પણ હાથમાં લઈ લો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ 2 હાથ જોડે છે અને વાંસળી લઈ લે છે અને પછી સરસ્વતી માતાને નમસ્કાર કરે છે અને કહે છે કે હે સરસ્વતી માં, તમે આ મારી વાંસળીમાં મસ્ત મજાના એવા સૂર ભરી દો જે આ વાતાવરણને બેતાજ બનાવી દે. ત્યારે સરસ્વતી માતા આ ભગવાન શ્રી કૃષ્ણની આ જે અરજ હતી એ સાંભળે છે અને એવા સૂર પૂર્યા કે પ્રથમ વખત ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડી ત્યારે પેલો વાંસળીવાળો જે હતો એ પણ ઘાયલ થઈ ગયો અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણે પડી ગયો કે આ તે કેવા અલૌકિક સૂર, અત્યારે તું એને શીખવીને થાક્યો ત્યારે પણ નતો વગાડતો, આ તે વળી કેવો ચમત્કાર થયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ જે વાંસળી વાગી હતી ને જે સૂર પકડાયા હતા ત્યારે આખું જે વાતાવરણ છે, આ પ્રકૃતિ છે, તે આનંદ ઘેલી થઈ ગયું હતું. ત્યારે આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમવાર વાંસળી પણ વગાડતા શીખ્યા હતા. અને પછી તે ગોકુળની અંદર જાય છે અને ગોકુળમાં જઈને પોતે નક્કી કરે છે કે હવે આ વાંસળીને તો હું દરરોજ વગાડીશ, ગૈયા ચરાવવા જઈશ ત્યાં પણ વગાડીશ, નદીના ઘાટે જઈને પણ વગાડીશ. ત્યારે એક વખત સવારનો પહોર હતો ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ વાંસળી લઈને પોતે જમુના નદીના ઘાટ પર જાય છે. અને જમુના નદીના ઘાટ પર જઈને તે પોતે વિચારે છે કે આ વાંસળી તો હું લાયો, રોજ વગાડું છું, પરંતુ ચાલ આજે રાધા માટે વગાડું ને રાધાને યાદ કરું. ત્યારે જબરજસ્ત એવો એક સૂર ફેલાવે છે અને આ જે વાંસળી વગાડે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે જમુના નદીની અંદર
આ ભગવાન શ્રી કૃષ્ણ એના ઘાટ પર બેઠા બેઠા વગાડે છે, ત્યારે આ જે સૂર છે એ સીધા બરસાના ગામની અંદર રાધા રાણી જ્યાં હતી ત્યાં તેઓને સંભળાય છે અને તેઓ આનંદ ઘેલા થઈ જાય છે અને તેઓને એમ થાય છે કે આ વાંસળી કંઈક મેં સાંભળી લાગી છે, ઘણા વર્ષોથી હું આને સાંભળું છું, પરંતુ આ વાંસળીને હું તો ક્યાંક તો સાંભળી છે. ત્યારે આ જે વાંસળીના સૂર ફેલાવ્યા અને ત્યારે રાધા રાણી તેઓના માતાને કહે છે કે મૈયા, તમે સાંભળો છો કે આ વાંસળી કેવી વાગી રહી છે, આમાં મારું નામ બોલી રહી છે, વાંસળી રાધા 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 એવું બોલી રહી છે અને હું મારે વાંસળી સાથે જવું છું. ત્યારે ભગવાન એ પેલી રાધા જે હતી તેઓની માતા છે તે કહે છે કે અરે ના, એ તો કોઈ ગોવાળિયો હશે, વગાડતો હશે, ત્યાં તારે જઈને શું કરવું છે. ત્યારે બીજે દિવસે વીસ ભાનુજી રાધા રાણીના પિતા છે તે ગોકુળ જવા માટે નીકળે છે. ત્યારે રાધા રાણી પણ તેઓની સાથે આવવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે વિશ્વાનુજી તેઓ પણ સાથે સાથે રાધાને પણ લઈ લે છે. ત્યારે તેઓ હોળીની તૈયારી કરવા માટે ગોકુળ ગામની અંદર આવતા હોય છે. ત્યારે આ રાધા રાણી પણ તેઓની સાથે આવે છે. ત્યારે મિત્રો પ્રથમ વખત રાધા રાણી ગોકુળ ગામની અંદર આવે છે અને આ જે તેઓની મિટિંગ હતી વિશ્વાનુની તે નંદ બાબાને ઘરે જ રાખવામાં આવી હતી. ત્યારે પ્રથમ વખત નંદ બાબાને ઘરે આ રાધા રાણી આવી હતી તેઓના પિતાશ્રી સાથે. ત્યારે પંચ બેઠી હતી, તેઓની મિટિંગ ચાલતી હતી. ત્યારે જશોદા મૈયા કહે છે કે અરે લલ્લે, તું અહીંયા બેસીને શું કરે છે? આ લોકો તો તેઓની વાતો કરશે, ચાલ હું તને મારા લલ્લા સાથે મળાવું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું પ્રથમ મિલન કર્યું હતું. ત્યારે ગોકુળ ગામની અંદર તેઓના મહેલની અંદર જ પ્રથમ મિલન થયું હતું અને જશોદા મૈયા કહે છે કે અરે કૃષ્ણા, તું આ રાધાને જે આપણા ગામના બધા જે જમનાના ઘાટ છે એ બતાવી લાવ. ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણ છે તે રાધા રાણીને લઈને પોતાનું ગામ બતાવે છે અને પછી તેઓ જમનાના ઘાટ પર જાય છે અને ત્યારે પોતે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી પોતાના વાસ્તવિક રૂપની અંદર આવી જાય છે અને તેઓનું પ્રથમ મિલન ધરતી પરનું સફળ બન્યું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આ મિલન હજુ ઘણું બધી વાર હતી. ત્યારે રાધા રાણી કહે છે કે હા, હું સમજુ છું કે આ મિલનનો આપણો સમય ન હતો, પરંતુ તે છતાં પણ તમારી વાંસળીના સૂરે મને ઘેલી કરી અને આ પ્રથમ મિલન આવીને ઊભું રહ્યું, એટલે જ મારે આ તમારા સાથે પ્રથમ મિલન કરવું પડ્યું. ત્યારે આ જ રીતે મિત્રો ત્યાં દેવતાઓ આવી ચડે છે અને દેવતાઓ આ રાધા કૃષ્ણના પ્રથમ મિલનને વધાવે છે, ખૂબ ખૂબ વધાઈ આપે છે. ત્યારે આ જ રીતે રાધા અને કૃષ્ણનું મિલન થયું હતું મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવેલા મિત્રોને કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો ચાલો મિત્રો, આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર અને આપણે બધાને જય સીતારામ અને રાધે કૃષ્ણ.